વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ એક્સરસાઇઝમાં આપણે સંબંધની વાત કરેલી. હવે ત્યારબાદ જોઈએ સંબંધ પછી વિધેયની વાત. તો વિધેયની અંદર ધ્યાન આપશું કે બે ગણ હોય છે કે એમાં અરિત ગણ નામ આપી દે એ અને બી માટે. અરિત ગણ એ અને બી માટે, એટલે કે ખાલી ગણ ન હોય તેવા ગણને અરિત ગણ એ અને બી હોય. તેમાં સંબંધ એફ દ્વારા આપણે વાત કરી, કારણ કે વિધેય છે ને એ સંબંધ પછીનો ભાગ છે. તો એની અંદર કે સંબંધ એફ દ્વારા ગણ એના પ્રત્યેક સભ્યને અનુરૂપ ગણ એના પ્રત્યેક સભ્યને અનુરૂપ ગણ બીના અનન્ય સભ્યને સંગત ગણ બીના અનન્ય સભ્યને સંગત કયો કે સંમત કયો. ગણ બીનાના અનન્ય સભ્યને અનન્ય સભ્યને સંગત પ્રતિબિંબ મળે તો સંબંધ એફને એથી બી પરનું વિધેય કહે છે. એટલે વિધેયની અંદર ધ્યાન આપશો મિત્રો. વિધેય નવું કંઈ જ નથી. સંબંધ પછીનો ભાગ જે છે એ વિધેય છે. વ્યાખ્યા ભલે લાંબી લાગે પણ એ જ વ્યાખ્યાને આપણે આ રીતના એક ઉદાહરણ દ્વારા લઈએ કે એ બી એની અંદર આપેલા સભ્યો 1 2 3 છે. બીની અંદર આપેલા સભ્ય છે આ રીતના 2 3 4 ને આ રીતના આપેલા છે 5 આપેલા છે. ને આ રીતના એફ ફ્રોમ એ ટુ બી વડે સંકેતમાં દર્શાવી છે, જ્યાં એફએક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1 છે. હવે એક ઉદાહરણ લઈએ છીએ આપણે. એફ સંબંધને એથી બી પરનું વિધેય કહે, જેને સંકેતમાં લખવું હોય તો આમ લખી શકાય એફ ફ્રોમ એ ટુ બી લખાય. એફ ફ્રોમ એ ટુ બી. હવે આની અંદર એક ઉદાહરણ દ્વારા જોઈએ તો એ છે ને એ પ્રદેશ કહેવાય, બી છે સપ્રદેશ. એફ ફ્રોમ એ ટુ બી હોય તો એને પ્રદેશ કહેવાય છે અને બીને શું કહેવામાં આવે છે? સપ્રદેશ. હવે અગાઉ જાણતા હતા એ મુજબ એક્સની વેલ્યુ હંમેશા પ્રદેશ એમાંથી લેવાય. એમાંથી એટલે કઈ લઈ શકાશે મિત્રો? ધ્યાન આપશું. એક્સની વેલ્યુ એમાંથી એટલે 1 લઈ શકાય, 2 લઈ શકાય અને 3 લઈ શકાય. બધી જ કિંમત એમાંથી એટલે 1 2 અને 3. એક્સની વેલ્યુ 1 લઈએ તો 1 પ્લસ 1. એક્સની વેલ્યુ 2 લઈએ તો 2 પ્લસ 1. એક્સની વેલ્યુ 3 લઈએ 3 પ્લસ 1. 1 પ્લસ 1 એટલે 2, 2 પ્લસ 1 એટલે 3, 3 પ્લસ 1 એટલે 4. તો આ એક્સને અનુરૂપ જે જવાબ આવ્યો મિત્રો એને વાય કહેવાય. આ બધી એક્સની વેલ્યુ થઈ અને એને અનુરૂપ જે જવાબ આવે વાય કહેવાય. અને આ વાયની વેલ્યુ બી સપ્રદેશમાં આવે છે. તો આને આ રીતે પણ લખી શકાય કે બધા જ ઘટક એનામાંથી આવ્યા. તો વ્યાખ્યામાં જાઓ, એ અને બી અરિત ગણ છે. અરિત ગણ એટલે કે મતલબ ખાલી ન હોય તેવા. ખાલી ન હોય એટલે મતલબ ભરેલા થયા એને બી. પછી શું કીધું? ગણ એના પ્રત્યેક સભ્યને અનુરૂપ. તો ગણ એના પ્રત્યેક સભ્ય એટલે કયા? 1 2 અને 3 એને વેન આકૃતિ દ્વારા જોવામાં આવે મિત્રો. વેન આકૃતિ દ્વારા આ એ અને બી, જેમાં એક્સની અંદર એના વેલ્યુ કઈ છે? 1 2 અને 3 લીધી. બીની અંદર વેલ્યુ 2 3 4 અને 5. હવે જો વ્યાખ્યાનો વિચારજો મિત્રો. શું કીધું? એ અને બીના સંબંધમાં એના પ્રત્યેક સભ્યને અનુરૂપ ગણ બીના અનન્ય સભ્ય. તો ગણ એના પ્રત્યેક સભ્ય એટલે 1 2 3 થયા. તો 1 ને અનુરૂપ જવાબ કોઈ આવ્યો? 2. તો 1 ને અનુરૂપ 2 આવ્યું.
2ને અનુરૂપ કયું આવ્યું? 3 આવ્યું. અને 3ને અનુરૂપ કયો આન્સર આવ્યો? 4 આવ્યો. તો ગણ એના પ્રત્યેક સભ્ય આવી ગયા મિત્રો. ગણ એના પ્રત્યેક સભ્ય અનુરૂપ ગણ બીના અનન્ય સભ્ય કીધા. એટલે ગણ બીનો એક જ સભ્ય છે. આના પ્રત્યેક સભ્યને ગણ બીના એક સભ્ય આવ્યા કે નહીં? એટલે એનો મતલબ ગણ એના પ્રત્યેક સંબંધને લાગુ તો પડે જ, પણ એક સભ્ય છે સામે બીના એક જ સભ્ય સાથે જોડાય. બીના કયા કીધા? અનન્ય સમૂહ. તો સંગત પ્રતિબિંબ મળે. આ બધા એકબીજાના પ્રતિબિંબ મળ્યા તો એથી બી પરનું વિધેય કીધું. શેનાથી શેના પરનું કહેવાય? એથી બી પરનું વિધેય કહે છે. હવે આની અંદર જોવામાં આવે તો આ જ વસ્તુને એક્સ જે છે એમાંથી લીધો. એટલે આમ લખાય પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ માટે આ બધા જ ઘટકને હું એક્સ તરીકે કહું છે એમાંથી. જે જવાબ આવે એને વાય કહેવાય. પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ માટે વાય બિલોંગ્સ ટુ બી મળે. આ જે જવાબ આવ્યો તે વાય કહેવામાં આવે. વાય બિલોંગ્સ ટુ બી મળે કે જેથી એફ ઓફ એક્સ બરાબર વાય. તો એફને એથી બી પરનું વિધેય કહે છે. એથી બી પરનું વિધેય કહે છે. યાદ રાખજો, એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય. આ કિંમત એક્સની મૂકી તો જે જવાબ આવ્યો એ વાય કહેવામાં આવે છે. જેમાં એક્સની કિંમત છે પ્રદેશ કહેવાય, વાયની કિંમત વિસ્તાર કહેવાય ને 100% સપ્રદેશનો ઉપગણ હોય. વાયની કિંમત જે વિસ્તાર હોય એ 100% સપ્રદેશનો શું હોય? ઉપગણ હોય છે મિત્રો. એટલે ખાસ ધ્યાન આપવાનું કે શું કહેવા માગે છે તે. બરાબર. વિધેયની વ્યાખ્યા રિપીટ કરી દઈએ છીએ. એ અને બી ખાલી ગણ નથી. એટલે કેવા ગણ થયા? અરિત ગણ થયા. એના માટે ગણ એના પ્રત્યેક સભ્ય, તો ગણ એના પ્રત્યેક સભ્ય આવી ગયા. ગણ બીના અનન્ય સભ્ય સંગત, તો ગણ બીના એક જ સભ્ય સાથે જોડાયેલો હોય, અનન્ય સભ્ય સાથે. ભલે એના બાકી રહે એની વાંધો નહીં, પણ શરત અગત્યની એના પ્રત્યેક અને બીના અનન્ય સાથે જોડાયેલું હોય તો એથી બરનું વિધેય કહે, જેને સંકેતમાં એથી બી વડે દર્શાવાય. જેમાં એ છે એને શું કહેવાય? પ્રદેશ કહેવાય અને બીને સપ્રદેશ કહેવાય. બરાબર. એ જ વસ્તુને આપણે અહીંયા લખ્યું છે કે એક્સ બિલોંગ્સ ટુ એ માટે વાય બિલોંગ્સ ટુ બી એવું મળે કે એફ એક્સ બરાબર વાય હોય તો એફ જે આ વિધેય છે એથી બી પરનું વિધેય કહેવાય. એટલે સંબંધ હતો એને હવે કયા નામથી ઓળખવામાં આવે? વિધેય તરીકે. આ જ વસ્તુને કોઈ એ અને બીના સંદર્ભમાં લખે તો પણ ચાલે. એ અને બીના સંદર્ભમાં તો કઈ રીતે લખાય? એ અને બીના સંદર્ભમાં એની પણ વાત કરીએ કે ફંક્શન ફ્રોમ એ ટુ બી માટે કે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ કેપિટલ હોય. પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ ક્યાં જ્યાં એફ ઓફ એ બરાબર બી હોય અને બી ઇઝ ઓલ્સો બિલોંગ્સ ટુ બી. તો યાદ રાખજો, મેં એક્સ અને વાયની બદલે એને બી નામ આપ્યા. એ અને બી હોય તો એફ દ્વારા મળતું, યાદ રાખજો, બી બિલોંગ્સ ટુ બી. તો બીને આ જે આન્સર બી આવે એ દ્વારા મળતું પ્રતિબિંબ કહેવાય. કે બીને એફ દ્વારા મળતું એનું પ્રતિબિંબ કહે છે. એનું શું કહેવાય? પ્રતિબિંબ કહે છે. આ બી ક્યારે મળે મિત્રો? એ મૂકીએ તો એનું પ્રતિબિંબ શું થયું? બી થયું. બીને એફ દ્વારા એનું શું મળ્યું? પ્રતિબિંબ કહે છે. અને હવે જે વાક્ય બોલું, અને એને એફ દ્વારા બીનું પૂર્વ પ્રતિબિંબ કહે છે. એટલે બે શબ્દ રચના આવી, પ્રતિબિંબ અને પૂર્વ પ્રતિબિંબ. પ્રતિબિંબ એટલે કયું કહેવામાં આવે? બીને પ્રતિબિંબ કહેવાય. અને પૂર્વ પ્રતિબિંબ કોને કહેવાય? એને. એટલે યાદ રાખજો, પ્રતિબિંબ ક્યારે મળે? એ હોય તો જ.
એ એટલે કહેવાય પૂર્વ પ્રતિબિંબ અને બી છે એને શું કહેવામાં આવે છે? એ કહેવામાં આવે છે પ્રતિબિંબ. પ્રતિબિંબ, પૂર્વ પ્રતિબિંબ. હવે આના સંદર્ભમાં જો ધ્યાન આપીએ કે જે બીની વેલ્યુ છે 100% બીમાં જ આવવી જોઈએ, એટલે કે સપ્રદેશમાં આવવી જોઈએ, અને એમાંથી આવતી વેલ્યુ એ પ્રદેશમાંથી આવી જોઈએ. સ્મોલ એ છે પ્રદેશ કહેવાય. એટલે કોઈ એ અને બીના સંદર્ભમાં લખે અથવા એક્સ અને વાયના સંદર્ભમાં લખે તો પણ ચાલે. હવે જે સંબંધ હતો એને નવું નામ શું આપવામાં આવ્યું? વિધેય તરીકે. પણ જેવું વિધેય આપવું એટલે એને આ રીતે પણ લખી શકાય, ફંક્શન ફ્રોમ આપણે લખી દઈએ છીએ એ ટુ બી. વિધેયને કોઈ આ રીતના લખી દે તોય ચાલે. એ બી, જ્યાં એ બિલોંગ્સ ટુ એ અને બી બિલોંગ્સ ટુ બી. આ રીતના ગણની ભાષામાં થયું મિત્રો. એટલે સંબંધની બદલે હવે આવ્યું વિધેયમાં. પ્રત્યક્ષ એ બિલોંગ્સ ટુ એને અનુરૂપ બી બિલોંગ્સ ટુ બી આવવું જોઈએ. હવે આની અંદર હું પ્રદેશની વાત કરું, પ્રદેશ, અને એમાં જ હું વિસ્તારની વાત કરી દઉં, પ્રદેશ અને વિસ્તાર. તો પ્રદેશ અને વિસ્તારમાં શું ફેરફાર થાય એ ધ્યાન આપશો મિત્રો આપણે. તો પ્રદેશ તરીકે ધ્યાન આપશું. પ્રદેશ, તો પ્રદેશને ડોમેન ઓફ એફ કહેવાય. એફ વિધેયનો પ્રદેશ એટલે ડોમેન ઓફ એફ, જેને હું એ વડે દર્શાવું. શેના વડે દર્શાવું? એ. તો એ એવો ઘટક છે કે જ્યાં એ બી આ રીતના પ્રદેશ એના ઘટક કહેવાય અને બી એ વિસ્તારના ઘટક કહેવાય. એ બી ઇઝ બિલોંગ્સ ટુ એફ, કે વિધેયની અંદર જોડનો પહેલો ઘટક આ હોય એની યાદીને શું કહેવાય? પ્રદેશ કહેવાય છે. ત્યારબાદ વિસ્તારને રેન્જ ઓફ એફ કહેવાય. વિસ્તારને રેન્જ ઓફ એફ, જેને બી વડે દર્શાવાય, જ્યાં એ બી ઇઝ ઓલ્સો બિલોંગ્સ ટુ એફ. એ બી ઇઝ ઓલ્સો બિલોંગ્સ ટુ એફ. આ રીતે લખી શકાય મિત્રો. હવે એક ઉદાહરણ દ્વારા જોવું હોય તો પણ જોઈ શકાય, એટલે આપણને ખ્યાલ આવે. એક રીતનું ઉદાહરણ, હું બહારનું ઉદાહરણ લઉં છું મિત્રો, કે વિધેય છે કે નથી એ કેવો, પછી પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર લખો. ચલો, એફ ઇઝ ઇક્વલ ટુ એ ટુ એન લખેલું છે મિત્રો, જેમાં એ ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3 અને પછી એટલું જ આપ્યું છે. એન એટલે પ્રાકૃતિક સંખ્યા. એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 2x પ્લસ 1 છે. તો પ્રદેશ, વિસ્તાર, સહપ્રદેશ અને વિધેય છે કે એના આન્સર આપો. બધી જ વસ્તુ એક જ દાખલામાં આપણે જોઈશું શું કહેવા માગે છે તે. તો સૌ પ્રથમ ધ્યાન આપી દઈએ તો પ્રદેશ તરીકે શું કહેવાય? એ કહેવાય. પણ એના મૂલ્ય એટલે કયા કયા થયા મૂલ્યો? 1, 2 અને 3. 1, 2 અને 3. તો જેની અંદર સાદું રૂપ આપણે આપીએ તો કઈ રીતના કરીએ છીએ એ ધ્યાન આપશો મિત્રો. જો હું 1 લઉં તો, જો 2 લઉં તો, અને ત્યારબાદ 3 લઈએ તો 2 into 1 એટલે 2 પ્લસ 1 એટલે 3, 2 into 2 એટલે 4 પ્લસ 1 એટલે 5, 2 into 3 એટલે 6 પ્લસ 1 એટલે 7 થયું. તો આ જે વેલ્યુ એક્સની યાદી કરી એને પ્રદેશ કહેવાય. પ્રદેશને ડોમેન ઓફ એફ વડે દર્શાવાય મિત્રો, જેની અંદર પ્રદેશ તરીકે એમાંથી આવતા સભ્ય એટલે કયા છે? 1, 2 અને 3 પ્રદેશ. પછી જવાબની યાદી એટલે એને શું કહેવામાં આવે? વિસ્તાર, જે રેન્જ ઓફ એફ વડે કહેવાય. રેન્જ ઓફ એફ વડે એટલે વિસ્તારના મૂલ્ય કયા કયા લખાય? 3, 5 અને 7. પછી સપ્રદેશની વેલ્યુ, તો આ જે જવાબ જે છે એ એનમાં આવી જાય છે એટલે એને સપ્રદેશ કહેવાય. તો સપ્રદેશની વેલ્યુ જો લખવામાં આવે તો કઈ કહેવાય? એન કહેવાય.
અને વિધેય એફ છે એને ગણની ભાષામાં લખવામાં આવે તો કઈ રીતે લખશું? ધ્યાન આપજો મિત્રો કે જો હું 1 મૂકું તો આન્સર કયો આવે? 3 આવે. 1 મૂકું તો 3. જો 2 મૂકું તો કયો આવે? 5 આવે. 2 મૂકું તો 5 આવે. અને 3 મૂકું તો કયો આવે? 7 આવે. 3 મૂકું તો કયો આવે? 7 આવે. આ વિધેય થયું. એટલે આપણે ખાસ ધ્યાન આપજો કે એક્સની કિંમત જે લઈએ એને પ્રદેશ કહેવાય, જવાબની કિંમતને વિસ્તાર કહેવાય. પ્રદેશ અને વિસ્તાર દ્વારા આપણે યાદી કરી નાખો વિધેય લખવામાં આવે છે. એટલે આ બધું જ ખ્યાલ આવી ગયો હશે. હવે વ્યાખ્યાના સંદર્ભમાં કે આમાંથી વિધેય છે કે નથી એ આપણે જવાબ દેવાનો છે. અને વિધેયના અમુક દાખલાનો આપણે અભ્યાસ સ્વાધ્યાયને અનુરૂપ કરશું મિત્રો. આમાં થિયરીવાળા પણ ઘણા બધા દાખલાઓ જે છે એની ચર્ચા વિચારણા પણ આપણે સાથે સાથે જોઈશું. આ ખાલી વિધેયની વાત કરવામાં આવેલી છે. હવે આગળ જોઈએ. એના પછી થોડીક સ્વાધ્યાયની શરૂઆત કરી દઈએ. વિધેયમાં મુખ્ય પોઈન્ટ કયા બે યાદ રાખવાના? એક પછી જોજો કે પહેલાં શું યાદ રાખવાનું? એ અને બી કેવા ગણ હોવા જોઈએ? અરિક્ત ગણ હોવા જોઈએ. અરિક્ત ગણ એટલે ખાલી ગણ ન હોવા જોઈએ. પછી શું કીધું? ગણ એના પ્રત્યેક સભ્યને અનુરૂપ. ગણ એના પ્રત્યેક સભ્યને અનુરૂપ. ગણ બીના કેવા સભ્ય હોવા જોઈએ? અનન્ય સભ્યને સંગત સંખ્યા મળવી. અનન્ય સભ્યને સંગત સંખ્યા મળવી જોઈએ. આ બંને શરત જે છે એ વિધેય માટેની છે. બંને શરત શેના માટેની છે? વિધેયના સંદર્ભમાં છે. એટલે યાદ રાખજો કે દરેક સંબંધ જે છે ને એ વિધેય હોય જ છે. કે કઈ શરત યાદ રાખવાની છે? અગાઉ કીધેલું યાદ આપીએ કે વિધેય એ સંબંધ છે જ. વિધેય એ સંબંધ છે જ, પરંતુ દરેક સંબંધ એ વિધેય નથી. દરેક સંબંધ એ વિધેય નથી. એટલે યાદ ખ્યાલ રહી ગયો આપણને કે વિધેય હોય એમાં સંબંધ આવે છે, પણ દરેક સંબંધ એ વિધેય નથી. એટલે આ રીતના આપણે જોયું હમણાં જ કે અહીંયા કે આ સંબંધ છે અને વિધેય પણ છે, પણ દરેક સંબંધ એ વિધેય નથી. હવે એની ચર્ચા વિચારણા માટે આપણે દાખલાઓ જોઈશું એટલે ખ્યાલ આવશે. પછી યાદ રાખવાનું વિધેયની શરતમાં કઈ શરત કીધું કે બે ગણ હોય એ ખાલી ગણ ન હોય એટલે અરિત ગણ હોય. પછી ગણ એના પ્રત્યેક સભ્યને અનુરૂપ બેના કેવા સભ્ય મળવા જોઈએ? અનન્ય સભ્ય મળવા જોઈએ. તો જોઈએ એ જ મુદ્દા પર આપણે સ્વાધ્યાય એક્સરસાઇઝ 2.3ની વાત કરીએ. 2.3 જેમાં એમ કહેવામાં આવેલું કયો સંબંધ વિધેય છે કે નથી ને એનું કારણ આપો. એટલે પહેલાં વિધેય છે કે નહીં એ પ્રશ્ન પૂછ્યો છે, પછી એનું કારણ આપવાનું છે મિત્રો. અને પછી મને એમાં જ આપણને કહેવામાં આવેલો છે કે એનું પ્રદેશ અને વિસ્તાર જણાવો. પ્રદેશ અને વિસ્તાર જણાવો. તો ધ્યાન આપી દઈએ આમાં શું કહેવા માગે છે તે. સૌપ્રથમ હું આકૃતિના આધારે પણ વાત કરીશ અને રકમમાં શું આપ્યું એ. તો આપેલ રકમ આ રીતના આપેલું છે કે 2 1, then after 5 1, then after 8 1, પછી આપેલું છે 11 1, પછી આપેલું છે 41 અને આગળ આપેલું છે એના પછી 71. તો થોડુંક ખ્યાલ આવે તો વેન આકૃતિ દ્વારા સમજવું હોય તો અને નામ આપવું એ અને બી. તો 2 5 8 11 40 ને 70. તો 2 એ 1 આવ્યો, 5 એ પણ 1 આવ્યું મિત્રો,
8 એ પણ 1 આવ્યું, 11 એ 1 આવ્યું, 40 એ 1 આવ્યું, 70. તો ગણ એના પ્રત્યેક સભ્યની શરત પાલન થઈ ગઈ. પણ ગણ બીના અનન્ય સભ્ય સાથે, બરાબર, ગણ બીના અનન્ય સભ્ય સાથે, તો આ છે એ આના સાથે એક જ સાથે જોડાયેલો છે, આ પણ એક સાથે જોડાયેલો છે, આ પણ એક સાથે જોડાયેલો. ગણ એના પ્રત્યેક સભ્ય આવી ગયા, એ કોઈ જ બાકી નથી. એટલે આના ઉપરથી ખ્યાલ આવે, ખાસ ધ્યાન આપજો હું બોલી રહ્યો છું એમાં, કે આ વિધેય છે, આ સંબંધ એ વિધેય છે. કારણ શું થયું? ગણ એના પ્રત્યેક સભ્ય બીના અનન્ય, એટલે એક જ સભ્ય સાથે, બે છે એક સાથે જોડાયેલો છે. એક ભલે અન્ય કરે જોડાય એનો વાંધો નહીં, પણ અહીંનો સભ્ય એ એક સાથે જોડાવવો છે, બીના એક જ સભ્ય સાથે જોડાવેલો, એટલે વિધેય છે. બરાબર. એટલે આપણને ખ્યાલ આવી જાય આના ઉપર. વિધેય છે પછી કીધું કારણ આપો, તો વ્યાખ્યા મુજબ એટલે કે ગણ એના પ્રત્યેક ઘટક અથવા ગણ એના પ્રત્યેક ઘટક એટલે શું કહેવાય? એને કહેવામાં આવે પૂર્વ પ્રતિબિંબ ને અનુરૂપ પ્રતિબિંબ એક જ મળે છે. બરાબર. આપેલ સંબંધમાં પ્રત્યેક ઘટક માટે એક જ પ્રતિબિંબ મળે છે. ગણ એના પ્રત્યેક ઘટકને મુજબ પ્રત્યેક ઘટક માટે અનન્ય ઘટક ગણ બીમાં મળે છે. આ શરત યાદ રહી તો પણ ચાલે, અથવા વ્યાખ્યા મુજબ ટૂંકમાં લખી શકાય. હવે આની અંદર જો મારે પ્રદેશ લખવો હોય તો કયા લખાય, અને વિસ્તાર લખવો હોય તો કયા? તો પ્રદેશની અંદર કયા કયા ઘટક લખી શકાય છે મિત્રો? 2, 5, 8, 11, 40 અને 70. અને વિસ્તાર એટલે શું લખી શકાય? 1 લખાય. શું લખાય? 1. તો આ રીતના આપણે જોયું પ્રદેશ અને વિસ્તાર. હજી એના જેવો બીજો દાખલો આપણે જોઈશું મિત્રો. શું રકમમાં આપેલું છે એ વિચારજો મિત્રો. વિધેય છે કે નહીં એ પણ કહેવાનું છે. 21 42 63 84, then after 10 5, then after 12 6 અને 47 આપ્યું છે. આમ થોડુંક ખ્યાલ આવે તો 1 2 3 4 5 6 અને 7 સભ્યો છે. તો 7 સભ્યોને અનુરૂપ વિચાર કરવામાં આવે. ગણના નામ આપો તો ચાલે, એમને લખો તો પણ ચાલે. અહીંયા 2 છે એને અનુરૂપ કોણ આન્સર આવ્યો? 1 આવ્યો. 4ને અનુરૂપ કયો લખ્યા? 2 લખ્યો છે. 6ને અનુરૂપ કયું લખ્યું છે? 3 લખ્યું છે. 8ને અનુરૂપ આન્સર કયો છે? 4. 10ને અનુરૂપ કયું કીધું છે? 5. 12ને અનુરૂપ કયું લખાય? 6. અને 14ને અનુરૂપ કયું કીધું? 7. તો ગણ એના પ્રત્યેક સભ્ય આવ્યા કે નહીં મિત્રો? તો વ્યાખ્યા મુજબ લખી શકાય. વ્યાખ્યા મુજબ વિધેય છે. કારણ આપવું હોય તો આપી શકાય, ન આપો તો પણ ચાલે. કારણ આપવું હોય તો શું લખાય? ગણ એના પ્રત્યેક ઘટકને અનુરૂપ ગણ બીમાં અનન્ય સભ્ય મળે છે. યાદ રાખજો, પ્રત્યેક ઘટક એટલે પ્રત્યેક એટલે બધાને એક, એટલે એકની સાથે એક જ સભ્ય જોડાયેલો છે તો અનન્ય સભ્ય મળે છે. આ પ્રત્યેક એટલે ગણ એના બધા જ સભ્યો થયા, પણ ગણ બીના એક સાથે જોડાયેલા, 2 છે એક સાથે, પછી 2 છે 1 અને 5 4 આરે નથી જોડાયેલા, અનેક સાથે જોડાયેલા નથી. એટલે સભ્ય છે, વિધેય છે. જો એમાંથી પ્રદેશ લખવામાં આવે તો કયા લખી શકાય? તો પ્રદેશના મૂલ્ય કયા થાય? 2 4 6 8 10
12 અને 14. પ્રદેશ પછી જો વિસ્તાર લખવામાં આવે તો વિસ્તારના મૂલ્ય 1, 2, 3, 4, 5, 6 અને 7 લખાય છે. હવે એના પછીના થર્ડ એક્ઝામ્પલમાં શું આપ્યું મિત્રો જોશું, શું કહેવા માગે છે તે. થર્ડમાં આ રીતના આપેલું છે 1 અને 3, ધેન આફ્ટર 1 અને 5, ધેન આફ્ટર 2 અને 5. આ રીતે લખી શકાય. હવે ધ્યાન આપશું, વેન આકૃતિ દ્વારા સમજવા પ્રયત્ન કરેલો. અને લખાય એ અને બી. તો 1 એ 3 છે અને પાછું 1 એ 3 પછી એ જ 1 એ 5 કીધું છે. 1 એ કયું કીધું 5 અને 2 એ પણ શું કીધું 5 થયું. તો અહીંયા જુઓ તો ગણ એના પ્રત્યેક સભ્ય થયા પણ એ સભ્ય બીના 2 સભ્ય સાથે જોડાય એ ચાલે નહીં, એટલે આ વિધેય નથી. કારણ કે વ્યાખ્યાનું પાલન નથી થતું. વ્યાખ્યાનું પાલન નથી, કારણ કે ગણ એના પ્રત્યેક સભ્ય, ગણ એનો એક સભ્ય, આ સભ્ય 1 થયો, એ ગણ બીના 3 અને 5 સાથે જોડાયેલ છે. 5 સાથે જોડાયેલ છે, બરાબર. એટલે શક્ય જ નથી. કઈ શરત મુજબ લખવામાં આવે તો વ્યાખ્યા મુજબ, વ્યાખ્યાનું પાલન નથી. જો વિધેય જ નથી તેનો સપ્રદેશ કે પ્રદેશનો ઉલ્લેખ કરવાનો નહીં. વિધેય હોય તો જ પ્રદેશ અને સપ્રદેશનો ઉલ્લેખ કરવાનો છે મિત્રો. એટલે ખ્યાલ આવી ગયો. આમાં વિધેય છે કે નથી એ આપણે જોયું. હવે એ જ રીતના બીજી 2-3 આકૃતિના આધારે આપણે ચર્ચા વિચારણા કરશું, વિધેય છે કે નથી તે. એક્સ્ટ્રા આપણે લઈએ છીએ 12નું મિત્રો.
જોઈએ હવે ધ્યાન આપશો મિત્રો, વિધેય છે કે નહીં એ કહેવાનું છે અને ત્યારબાદ ચર્ચા વિચારણા કરવાની છે કે પ્રદેશ અને વિધેયનો વિસ્તાર. બરાબર, એટલે ધ્યાન આપજો, બે મુદ્દા યાદ રાખવાના. વિધેય માટે શું શરત છે કે ગણ એના પ્રત્યેક સભ્ય, ગણ એના પ્રત્યેક સભ્ય પહેલો મુદ્દો, અને ગણ બેના અનન્ય સભ્ય સાથે, અનન્ય, આ બે મુદ્દા યાદ રાખવાના. તો થોડુંક વિચારો તો ગણ એના પ્રત્યેક સભ્ય કીધું તો આમાં ગણ એનો આ સભ્ય બાકી રહી ગયો કે નહીં? એ ન ચાલે. અહીંયાથી કંઈક હોવું જોઈએ ને મિત્રો, એટલે વિધેય નથી. ચલો અહીં ધ્યાન આપજો, ગણમાં એક જ સભ્ય છે, કયો કીધો? ક. એટલે એ સાચું થઈ ગયું, પ્રત્યેક સભ્ય. ગણ બીના અનન્ય સભ્ય સાથે જોડાય, આ એક સાથે જોડાવું છે. અહીંયા કેટલા સાથે જોડાયેલું? બે સાથે. ન ચાલે, એટલે વિધેય નથી. કારણ શું? કે ક મૂકતા જવાબ 1 આવ્યો ને પાછો ક મૂકતા જવાબ 2 આવે, એટલે એના સભ્ય છે બીના એક જ સાથે જોડાવવા જોઈએ. એ અહીંયા એક સાથે જ જોડાવે છે, પણ અહીંયા કેટલા સાથે જોડાયેલું? 2 સાથે જોડાય, એ ન ચાલે, એ ન ચાલે. હવે આ જ વસ્તુ થોડુંક જો આને અનુરૂપ વિચારો તો ગણ એના પ્રત્યેક સભ્ય આવ્યા, પણ એ પ્રત્યેક સભ્ય બીના એક સાથે જોડાનો છે કે નહીં? કે એક છે એ ક સાથે જોડાનો, એક સાથે એક જ જોડાનો. 2 છે એ પણ બીના એક સાથે જોડાનો કે નહીં? 3 છે એ મુક્ત બીના એક જ સભ્ય સાથે જોડાનો કે નહીં? તો આ રીતના વિધેય લખી શકાય કે ગણ એના પ્રત્યેક સભ્ય, તો પ્રત્યેક સભ્યનું પાલન થઈ ગયું. પણ ગણ બીના અનન્ય, તો એ ગણ બીના એક જ સાથે જોડાય એટલે ચાલે, એટલે આ વિધેય છે. વ્યાખ્યા મુજબ એના જો પ્રદેશના સભ્ય ડોમેન ઓફ એફ લખવામાં આવે, ડોમેન ઓફ એફ, તો કયા લખાય? 1, 2 અને 3. અને જો વિસ્તાર લખવામાં તો ફક્ત કયો કહી શકાય? ક કહી શકાય. શું કહી શકાય? ક. હવે એ જ રીતના આપણે વાત કરી આમાં, તો ગણ એના પ્રત્યેક સભ્ય ખરા, પણ ગણ બીના કોની સાથે જોડાવા જોઈએ? અનન્ય. એટલે પ્રત્યેક એટલે બધા સભ્ય એ ગણ બીના અનન્ય સભ્ય સાથે જોડાવો છે. તો આ કેટલા સાથે જોડાવાનું? 2 સાથે. ન ચાલે. આ ભલે એક સાથે જોડાણું, સીતા, એનો વાંધો નહીં, પણ રામ છે કેટલા સાથે જોડાય? 2 સાથે. ન ચાલે. એટલે ખાસ ધ્યાન રાખજો મિત્રો, ગણ એના પ્રત્યેક સભ્ય બીના અનન્ય સાથે જોડાવું છે. જ્યારે રામ છે એ કોની સાથે જોડાનું છે? ક સાથે પણ અને ખ સાથે, એટલે વિધેય નથી. વિધેય નથી એટલે એનો મતલબ પ્રદેશ કે વિસ્તાર શોધવામાં સમય બગાડવાનો નહીં. જો વિધેય હોય તો જ વિસ્તારનો ઉલ્લેખ કરી શકાય. આમાં વિસ્તાર તરીકે કયું આવ્યું છે? ક આવ્યું છે. હવે આમાં વિચારજો તમે, કારણ કે વિચારવામાં કોઈ જ વાંધો નથી. થોડુંક વિચારો તો ગણ એના પ્રત્યેક સભ્ય થયા, એ એક સાથે એક જ જોડાનું. એના પ્રત્યેક સભ્ય, તો એમાં પહેલાં 1 લઈ તો આ એક સાથે જોડાનું. 2 છે એ કોની સાથે જોડાનું? 6 સાથે. એ સાચી વાત. 3 છે એ પણ કોની સાથે જોડાનું? 6 સાથે. 6 બે હારે જોડાઈ શકે. ધ્યાન આપજો, આ જ વસ્તુ આમ આપ્યું હોય તો સાચું કે ખોટું એ જ વસ્તુ હું લખું છું, ખાસ ધ્યાન આપજો. આ 6 છે એ 2 ને 3 છે તો એને આમ લખું, 2 સાથે 6 અને આમ આપી દો અને આને આમ આપી દો. ચલો, આ 2 દાખલા જ થઈ ગયા છે. સેજ મેં ઉલટ સુલટ કર્યું. હવે અહીંયા જાદુ છે, વિચારો તમારી, વિચારો. ચલો ધ્યાન આપજો, ગણ એના પ્રત્યેક સભ્ય આવ્યા, બરાબર. એ બીના અનન્ય સભ્ય સાથે, તો આ એક સાથે જોડાયેલ છે, આ પણ એક સાથે જોડાયેલ છે અને આ પણ એક સાથે જોડાયેલ છે, એટલે આ વિધેય છે. જો આ વિધેયને લખવું હોય ગણની ભાષામાં તો 1 મુક્તા કયો આવ્યો? 7. 2 મુક્તા કયો આવ્યું? 6.
3 મૂકતા પણ કેટલું કહેવાય? 6 કહેવાય. જેમાં પ્રદેશના મૂલ્ય 1 2 3 લખાય અને વિસ્તારના મૂલ્યો ફક્ત કયા કહેવાય? 6 અને 7 લખી શકાય. કયા? 6 અને 7. હવે અહીંયા જુઓ, ગણ એના પ્રત્યેક સભ્ય ખરા, પણ એ સભ્ય બીના અનન્ય સાથે જોડાય. અહીં કેટલા સાથે જોડાય? 2 સાથે. એ ન ચાલે, એટલે આ વિધેય નથી. કારણ શું? કે 6 2 આન્સર આવે છે અને 6 3 એ ન ચાલે. 6 છે એ 2 સાથે જોડાયેલો અને 3 સાથે ન ચાલે. બીના અનન્ય સાથે જોડાયેલું. આમ એક સાથે જોડાયેલું હોય તો ચાલત, પણ કેટલા સાથે જોડાયેલું? 2 સાથે, એટલે વિધેય નથી મિત્રો. એટલે ખ્યાલ આવી ગયો. એટલે વિધેય માટે યાદ રાખવાનું કે ગણના પ્રત્યેક સભ્ય, ગણ એના પ્રત્યેક સભ્ય એટલે પ્રદેશના પ્રત્યેક સભ્ય જે સહપ્રદેશના અનન્ય સભ્ય સાથે જોડાય તો જ એને મતલબમાં વિધેય કહેવાય, નગર વિધેય કહેવાય નહીં. એટલે આ રીતના આપણે જોયું સંબંધ અને વિધેયનો ડિફરન્સ. ખ્યાલ આવી ગયો. કાલે આપણે આના જ પર આધારિત અલગ અલગ દાખલાઓ વિચારશું અને પ્રયત્ન કરશું. એટલે ખાસ લખીને તૈયાર કરજો. જે ચાલેલું છે એ બધું લખશો એટલે થોડોક સમય લાગશે. એક્સ્ટ્રા દાખલા કરાવેલા એ પણ ધ્યાન આપીને કરજો. કાલના દાખલા થોડાક અઘરા અને લોજિકવાળા આવશે અને થિયરી પણ આવશે. એ ધ્યાન રાખીને આપણે ભણશું મિત્રો.